हेलो गाइस અમે આવ્યા છે કમાન્ડ અહીંયા અમારે ચાંદલા કરવા માટે બેડું લેવાનું છે ચલો તમને બી બતાવીએ બીજો કલર માં लाल देखा लाल खबर नहीं આવી પીઝા ને કીધું કે આપણને કીધું બાકી किती दाडी सेम घेतली गेला 700 750 800 रुपये શાકભાજી કેવા લઈ લઈને બેઠા છે 20 રૂપિયાનો ડગલો મોંઘવારી થઈ ગઈ ને ટમેટા એટલા મસ્ત ઘરના લેતા જઈશ જતી વખતે લેતા જ આ ગેરનું આદિવાસી પપૈયું વેધું એકી પડ્યું આવતી વખતે લેતા જઈએ આપણે ને લસણ કેટલા ભેલું લસણ કેટલામાં આપ્યું લીલું લસણ તો બહુ મોંઘું લા ચલો ગાઈસ પૂરું કમાટ ઘૂમીએ हमारी कमाटनी नानी नानी पतली पतली गली में પેલા અહીંયા પફની દુકાન હતી 3 રૂપિયા પેલા પફ મળતા રહો હવે તો 3 રૂપિયામાં કશું નહીં મળી 3 રૂપિયા 10 રૂપિયા કશું મળતું માટલા દે હા અમે પેલા અહીંયા માટલા લેવા આવેલા એવું આપણે લઈ જવું છે માટલા લેવાની જા પાપા લેવા બીડું લેવાનું છે બેટા એનો મતલબ શું કહેવાય બીડું મતલબ પાણી ભરવાનું बेड़ा तो से पण कलर वाला नहीं दिखता दिखाड़े ने अंदर है काम तक नहीं बारा पड़ी था देख અહીંયા અમે આવ્યા છે આ વાસણો લેવા માટે બેડું લેવા માટે પણ અત્યારે અમને આ પસંદ નહીં આવ્યું તો લેવા ગયા છે બીજું 5 મિનિટ બેસો એવું કરીને તમે અહીંયા બેઠી છો જો જોઈ શકો છો હેલો ગાઈસ અમે કવાંટ ફરીને આવી ગયા શોપિંગ કરીને હવે ઘરે બેઠા થાકી ગયા તાપમાં 2 વાગ્યા આવ્યા કેટલા વાગી ગયેલા 11 વાગ્યાના ગયેલા લે શું લાવ્યું બતાવી દઉં મેથી ધાણા મરચા આજે બનવાના છે અમારા ઘરે અડદની દાળના ઢેબરા અહીંયા બધા આવીને બેસી ગયા મોબાઈલ જોવા ઓ આવલી કાકી ઓ આવ વેદુ શું ખાય છે વોટરમેલન ફોટો મોકલવાનો દેખાડે વોટરમેલન
પાડ દે જરી કલ લાલ દેખાય મોય આજુબાજુ બધું ધોળિયું જ દેખાય કર્યું હા કે 70 રૂપિયા જ લાગલા 70 રૂપિયા લીધા દ્રાક્ષ ને એવું બધું લીધું તો 150 કે એવા લીધા હતા વિધુને વોટરમેલન નો ફોટો પાડીને મોકલાવવાનો છે એક ચીરાલ દે લે કોઈ એમ તો પકડી રાખે એની મેડમ ને પકડ પકડ પપ્પો પાડ હેલો ગાઈસ અહીંયા બને છે અમારે ઢેબરા અડદની દાળનો મસ્ત માવો બનાવ્યો છે અને અહીંયા આગળ બનાવ્યા છે ભજીયા માટે માવો મસ્ત રેડી કરી દીધો છે હવે બનશે ભજીયા આ બાજુ ઢેબરા બને છે મસ્ત બનાવે છે રેડી થઈ